નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ આપણે ડેઇલી યોજનાઓ ભણીએ છીએ. ઘણી બધી યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ પર. આખું એક પ્લેલિસ્ટ તમને બનાવી દીધું છે અને દરેક લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે પ્લેલિસ્ટ આપી દઈએ છીએ. જો આ એવી યોજનાઓ, એવા મિશન આપણે ભણીએ છીએ કે જે ખૂબ જ મહત્વના છે, જ્યાંથી વધારે સવાલ પૂછવાની સંભાવનાઓ છે. સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે, મિશન ચાલતા હોય, એમાંથી પરીક્ષાલક્ષી કયા, તમે જૂના પેપર જોશો તમને ખ્યાલ આવશે કે આપણું જે પ્લેલિસ્ટ છે એમાંથી સવાલો પૂછાયેલા છે અને આવનારી પરીક્ષામાં પૂછાશે પણ ખરા. તો એવું જ એક મિશન છે સોલાર ચરખા મિશન. હવે તમે નામ જોવો ને ત્યાં જ ખબર પડે, એક તો ચરખાની વાત થાય છે. હવે ચરખો આવે એટલે એની મેળે જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરાબર. ગાંધી બાપુ આપણને કેવી ગિફ્ટ આપીને ગયા છે જ્યાંથી સવાલો નીકળતા હોય છે, બરાબર. તો ચરખો, એમાંય પાછો સોલાર ચરખો. અત્યારે ગ્રીન એનર્જી ઉપર ખાસ ભાર મુકાતું રહેતું હોય છે અને એટલે આ મિશન ઇમ્પોર્ટન્ટ. યાદ રાખો, સોલાર ચરખા મિશન લોન્ચ કરવામાં આવેલું 2018માં છે. આજે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે વધારે સમય ન લેતા, તમે અહીંયા પહેલા ઇમેજ જોઈ લો. જો અહીંયા શું લખેલું? આત્મનિર્ભર. અને અહીંયા તમને આ સોલાર ચરખા દેખાતા હોય છે. તો શા માટે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો કે ભાઈ, ગામડાના લોકોને કંઈક આત્મનિર્ભર બનાવવા, કંઈક રોજગારનું સર્જન કરવું. આખી ડિટેલ આપણે ડિટેલમાં જોઈ લઈએ, આખો મુદ્દો જોઈ લઈએ, આખું મિશન જોઈ લઈએ. તો સોલાર ચરખા મિશન 27 જૂન 2018 ની 27મી જૂને એને લોન્ચ કરવામાં આવ્યું આ મિશનને. તો કેમ 27મી જૂનને એને પસંદ કરી? તો યાદ રાખો, 27th ઓફ જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કે યુનાઇટેડ નેશન MSME દિવસ તરીકે ઉજવવામાં આવે છે. MSME એટલે શું? માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો યુનાઇટેડ નેશન્સ MSME ડે 27 જૂન 2018 ત્યારે આ મિશન લોન્ચ કરાણું. હવે કોને આપણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો, તો MSME દિવસ પસંદ કર્યો, એ પણ સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ MSME ડે પસંદ કર્યો. તો આનો સીધો અર્થ એવો થાય, ચરખાની વાત થાય છે, કંઈક રોજગારનો મુદ્દો હોવો જોઈએ. ક્લિયર થાય છે? જો આખી એક ટેકનિક રહેતી હોય, મેથડ રહેતી હોય કે તમને જે મુદ્દો પૂછાય છે એ કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો. કદાચ ન વાંચ્યું હોય પણ આપણે બીજું જે વાંચન કરેલું હોય, સાઈડનું કઈ વાંચન કરેલું હોય, ત્યાંથી પણ આપણે સવાલ અટેન્ડ કરી શકીએ, બરાબર. તો જો એનો ઉદ્દેશ્ય શું રહેલો છે આ મિશનનો? ગ્રામીણ વિસ્તારમાં સોલાર ચરખા ક્લસ્ટર દ્વારા લગભગ 1 લાખ લોકો માટે રોજગાર સર્જન. તો અહીંયા એક શબ્દ આવ્યો, ક્લસ્ટર. ક્લસ્ટરનો અર્થ થાય સમૂહ. ક્લસ્ટરનો અર્થ શું થાય? સમૂહ. હવે તમે વિચારો, આપણું આ ગુજરાત રાજ્ય છે, બરાબર. તો અહીંયા કોઈ એક ગામ, તો ઘણા બધા ગામોનો એક સમૂહ બનાવવાનો, એને એક ક્લસ્ટર કહેવાય. તો જો અહીંયા એક સમૂહ બનાવ્યો, અહીંયા ઘણા બધા ગામોનો એક સમૂહ બનાવ્યો, એને બીજું ક્લસ્ટર કહેવાય. તો આવા ગામડાઓના સમૂહ બનાવવાના, ત્યાં ચરખાનું, સોલાર ચરખાનું વિતરણ કરવાનું અને ત્યાંના લોકોને રોજગાર પૂરી પાડવાનો અને 1 લાખ લોકોને રોજગારી મળે એવા ઉદ્દેશ્ય સાથે સોલાર ચરખા મિશન લોન્ચ કરવામાં આવેલું. હવે તમે ચરખાની વાત આવે એટલે ગાંધી બાપુને આપણને યાદ આવે. એમણે ભારતના લોકોને સમય આહવાન કરેલું કે તમે ભાઈ સરકારી નોકરી એ સમયે છોડી દો, અંગ્રેજોની ગુલામી છોડી દો અને શું કરવાનું? તો કે ચરખો કાતો, સ્વદેશી અપનાવો. એવા બધા સૂત્રો આપણને સ્વદેશી ચળવળની અંદર જોવા મળે. તો ખાસ આ ચરખા મિશન આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો ગ્રામીણ વિસ્તારોમાં સોલાર ચરખા ક્લસ્ટર દ્વારા લગભગ 1 લાખ લોકોને રોજગાર માટે થઈને ખાસ આ મિશન લોન્ચ કરાયેલું છે. ક્લસ્ટર એટલે તમને ખબર પડી ગઈ, ક્લસ્ટર મીન્સ ગ્રુપ, સમૂહ. હવે એની પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. પૃષ્ઠભૂમિ એટલે કઈ રીતે આના પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલું અથવા તો ક્યાંથી એની પ્રેરણા મળી વગેરે. પૃષ્ઠભૂમિ એટલે એનું બેકગ્રાઉન્ડ. તો બિહારનું એક ગામ છે, જે ગામનું નામ છે ખાવા. બિહારના નવાડા જિલ્લાના ખાવા ગામે ત્યાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ કામ કરવામાં આવતું. સોલાર ચરખા ચલાવવામાં આવતા. લોકોને ત્યાં ખૂબ સારી રીતે સફળ રહ્યો આ પ્રોજેક્ટ. અને પછી એવું વિચારવામાં આવ્યું કે ભાઈ આપણે એને એક નેશનલ લેવલ ઉપર એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. જેના ભાગરૂપે 27 જૂન યુનાઇટેડ નેશન્સ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડે, યુનાઇટેડ નેશન્સ MSME ડે 2018 27મી જૂન ત્યારે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું. જે માટેનો ખર્ચનો અંદાજ સરકારે એ સમયે લગાડેલો 550 કરોડ જેટલો ખર્ચ કરવાનો. કેમ કે આ બધા લોકોને સોલાર ચરખા ખાસ આપવાના. તમે ફોટો જોયો અહીંયા, જુઓ આ શું છે? સોલાર ચરખો છે. ખ્યાલ આવે છે? કયું મંત્રાલય હશે? તો બટ ઓબ્વિયસ છે કે અહીંયા MSME ની વાત થાય છે તો એના માટેની નોડલ મિનિસ્ટ્રી પણ કઈ હશે? મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો જો હવે તમને પૂછાય સવાલ
કે સોલાર ચરખા મિશન કયા મંત્રાલયનું છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ MSME મિનિસ્ટ્રીનું છે. સોલાર એનર્જી એટલે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, એવું આપણને તરત વિચાર આવે, તો અહીંયા એ નથી. બરાબર, ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી અહીંયા નથી. એન્વાયરમેન્ટ સંબંધિત જે મંત્રાલય છે, બરાબર, એ નથી. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, તો એ પણ નથી. તો આવા ઘણીવાર સવાલ આપણને ટ્રેપ કરવા માટે પૂછાય, પણ આપણને આવડવા જોઈએ. તો તમને આખો મુદ્દો સમજાઈ ગયો સોલાર ચરખા વિશે. હું એવી આશા રાખું કે તમને આખો મુદ્દો સમજાઈ ગયો હશે. 2018માં લોન્ચ થયું, એનો ઉદ્દેશ્ય શું રહેલો, એની પૃષ્ઠભૂમિ શું, એનું મંત્રાલય શું, બસ આટલા ફેક્ટમાંથી આપણો સવાલ બની જશે. તો આ હતો આજનો આપણો ખાસ મિશન, આજનું આપણું મિશન સોલાર ચરખા મિશન. હું એવી અપેક્ષા રાખું કે તમને આખો મુદ્દો સમજાણો હશે. તમે એવું ઈચ્છો કે બીજી બધી યોજનાઓ પણ તમારે જોવી છે, એનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો ખરેખર તમને વિડીયો પસંદ આવતા હોય તો એને લાઇક કરો, શેર કરો, અને જો હજુ સુધી તમે વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને ઝડપથી સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ સો મચ.